સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે। અહીં તમને ત્રિકોણ વિશે વાત કરેલ હોય, આપણે એક ત્રિકોણ લઈ લઈશું જેનું નામ એબીસી લઈ લઈશું, ઓકે। અને મધ્યગા તરીકે એડી લઈ લઈશું, ધેન બીડી અને ડીસી કેવા થઈ જશે? સરખા થઈ જશે। સાબિત શું કરવાનું છે? આ જે બે ત્રિકોણ મળે છે એ બંનેના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરીશું, ઓકે। સો સૌથી પહેલા પક્ષમાં ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે એમ લઈ લઈશું। જે સાબિત કરવાનું છે એ આપણે સાધ્યમાં લઈ લઈશું, એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીસી, ઓકે। સાબિતી જોઈશું, ઇન ટ્રાયેંગલ એબીસી એડી મધ્યગા છે, ઓકે। હવે જો મધ્યગા હોય દેન બે સરખા ભાગ મળી જશે આપણને અહીં, બીડી બરાબર ડીસી, ઓકે। હવે આપણને ત્રિકોણના ક્ષેત્રફળની જરૂર છે, ઓકે। સો ત્રિકોણનું ક્ષેત્રફળ શાબ્દિક ભાષામાં જો જોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ માટે આપણે હાફ પાયો ગુણ્યા વેધનો ઉપયોગ કરીશું। દેન તમને આ જે બે ત્રિકોણ છે એના માટે વેધની જરૂર પડશે। સો આપણે એમાંથી બાજુ બીડી પરનો વેધ એમ લઈશું, ઓકે। સો અહીં એ એમ લંબ બીડી લેતા એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ હાફ પાયો બીડી મળશે અને વેધ એમ મળશે, ઓકે। હવે તમે જાણો છો એ પ્રમાણે હાફ આ જે બીડી જે છે એ અને ડીસી જે છે એ કેવા છે? સમાન છે। સો તમે જો અહીં સીડી લો દેન શું થશે? આ વેધ છે અને પાયા તરીકે સીડી મળી જાય છે, કંઈક આ પ્રકારે પરિસ્થિતિ આવશે। અહીં ખૂણો ડી ગુરુકોણ છે, સો વેધ જે છે એ બહારના ભાગમાં આવશે, બરાબર છે। સો ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ જ આપણને મળી જાય છે, દેન એરિયા ઓફ એડીસી તમે લખી શકો, ઓકે। સો અહીં આપણને એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીસી મળી જાય છે। ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું છે? જો કોઈ ત્રિકોણમાં મધ્યગા આપેલ હોય તો એ મધ્યગા દ્વારા બનતા બે ત્રિકોણો જે છે એના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય। નેક્સ્ટ રાઇડરની અંદર આપણે એનો ઉપયોગ કરીશું, ઓકે। રાઇટ ડાઉન સ્વાધ્યાય 9.3 પ્રથમ એક્ઝામ્પલ જોઈશું। આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસીની એડી મધ્યગા છે, ઓકે। મધ્યગા હોય દેન આ બે ભાગ કેવા થશે? સરખા થશે। મધ્યગા એડી પર કોઈ બિંદુ ઈ છે, દેન સાબિત કરો કે એરિયા ઓફ એબી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસી, ઓકે। સો તમને જે વિગત આપેલી છે તેના આધારે આપણે પક્ષ સાધ્ય લઈ લઈશું અને પછી આગળ વધીશું। પક્ષની અંદર ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે તથા ઈ એ એડી ઉપર આવેલ બિંદુ છે, ઓકે। તેન સાબિત જે કરવાનું હોય આપણે સાધ્યમાં લઈ લઈશું। સો અહીં આપણે એરિયા ઓફ એબીઈ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીઈ લાવવાનું છે, ઓકે। હવે આગળ સાબિતી જોઈશું। ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે। આગળ આપણે રાઇડરની અંદર સાબિત કર્યું છે કે મધ્યગા એ આપેલ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે। સો અહીં એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીસી થશે। જરૂર પડે આપણે એનો ઉપયોગ કરીશું, ઓકે। હવે જો મધ્યગા હોય દેન બીડી અને ડીસી કેવા થશે? સરખા થશે। હવે
BD બરાબર DC થાય. જરૂર પડે આપણે એનો પણ ઉપયોગ કરીશું. હવે તમારી પાસે નીચેના જે બે ત્રિકોણો છે એના માટે જો વિચારીએ તો ત્રિકોણ EBC એ મૂળ ત્રિકોણ છે અને ED શું થશે? મધ્યઘાત થશે. સમજો આ બે ભાગ કેવા છે? સરખા છે. જો તમે ત્રિકોણ EBC માટે જો વિચારો તો આ ED જે છે એ શું થશે? મધ્યઘાત હશે. સો આ જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ પણ કેવા થશે? સમાન થશે. ઓર બીજી રીતે વિચારીએ તો આ E માંથી પસાર થાય તેવી કોઈક BC ને સમાંતર હોય તેવી રેખા જો લઈએ તો આ ત્રિકોણ EBD અને EDC એ બે સમાંતર રેખાઓ તેમજ સમાન પાયા. સમજો આ BD અને DC કેવા છે? સમાન છે. સો બંને ત્રિકોણમાં સમાન માપવાળા પાયા હોય આ બે ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા થશે? સરખા થશે. બે પૈકી તમે કોઈ પણ એક લઈ શકો છો. અહીં ત્રિકોણ EBC માં ED એ BC પર ની મધ્યગા લેતા શું થશે? એરિયા ઓફ EBD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EDC. આ જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. ઓકે, જેને આપણે નંબર 2 આપી દઈશું. હવે આપણે ત્રિકોણ ABE અને ACE ના ક્ષેત્રફળ સમાન બતાવવાના છે. ઓકે, સો આપણે ADB માટે જો વિચારીએ તો એરિયા ઓફ ABD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AEB પ્લસ એરિયા ઓફ EBD મળે. ADB બરાબર આ જે ઉપરનો ત્રિકોણ છે તે અને આ જે નીચેનો ત્રિકોણ છે એ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો લીધો છે. ઓકે, એ જ રીતે એરિયા ઓફ ADC માટે જો વિચારીએ તો AEC એરિયા ઓફ AEC પ્લસ એરિયા ઓફ EDC થાય. હવે તમે જાણો છો એ પ્રમાણે આ ABD અને ADC એ પરિણામ નંબર 1 પ્રમાણે કેવા થાય છે? સમાન થાય છે. ઓકે, સો આને જો આપણે 3 અને 4 નંબર આપીએ તો જે બે પરિણામો છે એ કેવા થશે? સમાન થશે. સો સમીકરણ 1, 3 અને 4 પરથી એરિયા ઓફ EB પ્લસ એરિયા ઓફ EBD is equal to area of AEC plus area of EDC મળે. હવે પરિણામ નંબર 2 માં તમે EBD અને EDC કેવા બતાવ્યા છે? સમાન બતાવ્યા છે. સો બંને તરફ સમાન જો પદો હોય તો તમે એને કેન્સલ કરી શકો. નામ ભલે EBD અને EDC છે પરંતુ બંનેના ક્ષેત્રફળ વિશે વાત થયેલી છે જે બંને કેવા છે? સમાન છે. સો કેન્સલ થઈ જશે. ધેન એરિયા ઓફ AEB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AEC મળી જશે જે આપણે લાવવાનું છે. ABE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AEC. રાઇટ ડાઉન. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. ત્રિકોણ ABC માં મધ્યગા AD નું મધ્યબિંદુ E હોય. સમજો તમને કોઈક ત્રિકોણ ABC આપેલ છે જેમાં AD મધ્યગા છે. ઓકે, અને E જે છે એ AD નું મધ્યબિંદુ છે. ઓકે, દેન સાબિત કરો કે એરિયા ઓફ BED એટલે આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ જે છે એના ક્ષેત્રફળથી ચોથા ભાગનું થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, સો સૌથી પહેલા આપણે પક્ષ લઈ લઈશું. ધેન સાધ્ય. પક્ષમાં તમને જે વિગતો આપેલી છે એ લઈ લઈશું. ઇન ટ્રાયેંગલ ABC
એડી મધ્યગા છે તથા ઈ એ એડી નું મધ્યબિંદુ છે. ઓકે, સો અહીં જરૂર પડે એ ઈ અને ઈડી સમાન થાય છે એ લઈ શકો. આપણે સાબિત જે કરવાનું છે એ સાધ્યમાં લઈ લઈશું. એરિયા ઓફ BED ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ ABC. ઓકે, હવે સાબિતી જોઈશું. અહીં એડી જે છે એ તમને મધ્યગા આપેલ છે. સો અહીં ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે. દેન મધ્યગા હોય તમને આપેલ ત્રિકોણ એબીસી નું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરશે. સો તમે અહીં લખી શકો એરિયા ઓફ ABD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADC અને બંનેનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણ જે છે એના ક્ષેત્રફળ કરતા અડધું થશે, કારણ બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓકે, સો આ પરિણામનો આપણે આગળ ઉપયોગ કરીશું. હવે આપણે એરિયા ઓફ BED વિશે વાત કરેલ છે. ઓકે, હવે ત્રિકોણ A, B અને D માં બાજુ AD જે છે AD નું મધ્યબિંદુ એ છે. ધેરફોર આ BE જે છે એ શું થશે? મધ્યગા થશે. સો અહીં આપણે BE એ AD પરની મધ્યગા થાય. ધેરફોર આ જે રેખાંકિત ભાગ છે તે અને આ જે કોરો ભાગ છે તે બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. ઓકે, દેન તમે લખી શકો એરિયા ઓફ BED ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ AEB ઇઝ ઇક્વલ ટુ હાફ. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે અને આ જે ત્રિકોણ ABD જે છે એના કરતાં કેવા થશે? અડધા થશે. સો હાફ એરિયા ઓફ ABD થશે, જેને આપણે નંબર 2 આપી દઈશું. ઓકે, હવે તમારે આ એરિયા ઓફ BED જે છે એનું કનેક્શન એરિયા ઓફ ABC એટલે કે મૂળ ત્રિકોણ સાથે કરવાનું છે. દેન તમે જાણો છો અહીં જો આપણે એરિયા ઓફ BED ઇઝ ઇક્વલ ટુ હાફ એરિયા ઓફ ABD જો લઈએ તો એરિયા ઓફ ABD તમે મેળવી ગયા છો. અહીં જે હાફ છે એ લખ્યા છે અને આ જે એરિયા ઓફ ABD જે છે એના માટે અહીંથી આપણે હાફ એરિયા ઓફ ABC લઈ લઈશું. ઓકે, દેન ગુણાકાર કરશો 1/4 એરિયા ઓફ ABC મળી જશે અને એ જ આપણે લાવવાનું છે. એરિયા ઓફ BED ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ ABC. ઓકે, રાઇટ ડાઉન.